રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામીનું ચરિત્ર ચાલે છે. રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો વિશાખા સખીનો અવતાર હરિરામ વ્યાસજી રૂપ સનાતનનો ખૂબ જ સંગ કરતા. હરિરામ વ્યાસજીને રૂપ સનાતનનો સંગ કરવો અતિશય ગમતો. એટલે રૂપ સનાતન જ્યારે ધામમાં પધારી ગયા ને ત્યારે હરિવ્યાસ દેવાચાર્યજી રૂપ સનાતન વિશે એક પદ લખે છે. પદ એવું લખે છે, સાધુ શિરોમણી રૂપ સનાતન. હરિરામ વ્યાસ લખે છે વિશાખા સખીનો અવતાર કે રૂપ સનાતન સાધુઓમાં શિરોમણી હતા. અમારા વૃંદાવનનું નાક હતા, વૃંદાવનના મુકુટમણી હતા રૂપ સનાતને. સાધુ साधु शिरोमणि रूप सनातन जिनकी भक्ति एक रस निभी प्रीति राधा कृष्ण तन. જેની ભક્તિ એક રસ નભી ગઈ અને રાધા કૃષ્ણના પ્રેમમાં એનું તન એટલે શરીર રંગાયેલું હતું, મન રંગાયેલું હતું. તન મન બે ભગવાનની ભક્તિમાં રંગાયેલા હતા. અહીંયા એક શબ્દ મસ્ત વાપરો છે હરિરામ વ્યાસજીએ કે જિનકી ભક્તિ એક રસ નિભી. ભક્તિ જેની એક રસ નભે ને એ પ્રેમી સાચો. ભગવાનના પ્રેમ માટે તો અનેક માણસો નીકળે છે કે મારે ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરી લેવો છે, ભગવાનના દર્શન પ્રાપ્ત કરવા છે, ભગવાનની સેવા પ્રાપ્ત કરવી છે. અનેક માણસો અનેક સંકલ્પો લઈને નીકળે છે, પણ રસ્તા વચ્ચે એના સંકલ્પો પૂરા નથી થતા એટલે ભક્તિ છોડી છોડીને વયા જાય છે. એ પ્રેમને, એ ભક્તિને નિભાવવી કઠિન છે. રૂપ સનાતને આખી જિંદગી પોતાની ભક્તિને નિભાવી. રાજાના મંત્રી હતા, બધા સુખ સુવિધામાં ઉછરેલા હતા, પણ વૈરાગ્ય લીધો એટલે એ રાજાની સુખ સુવિધા તરફ એને જોયું જ નહીં. આખી જિંદગી વૈરાગ્યમાં રહીને પસાર કરી અને ભક્તિ નિભાવી દીધી. આખી જિંદગી વૈરાગ્યમાં રહી અને એને ભક્તિ નિભાવી દીધી. તો નિભાવે એ સાચું. અને એક વાત હું દાવા સાથે કહું છું કે કોઈથી ઓછું ભજન થયું, અટકું ભજન થયું, ક્યારેક ભજન થયું નહીં, બીમાર અવસ્થા હોય ને માની લ્યો ભજન ન કરી બીમાર અવસ્થા હોય ને માની લ્યો ભજન ન કરી શક્યા, તો પણ મારું એવું માનવું છે કે જો એક રસ ભક્તિ નિભાવી જાશો, મરણ પથારી સુધી જો ભક્તિ નિભાવી જાશો તો તમારો બેડો પાર છે. મારો પાકો વિશ્વાસ છે. નિભાવવાની વાત છે કે આ નિભાવી કોણ જાણે છે. બાકી ભજન ઓછું થયું, અટકું થયું, એ ભગવાન કાંઈ જોતા જ નથી. એવું નથી હું મારી મેળાએ વાત કરું છું, પણ વ્રજ કે ભક્તમાં બાલ ભક્ત ઓમ પ્રકાશના ચરિત્રમાં એમ કીધું છે કે ભગવાન પ્રવૃત્તિ और निवृत्ति नहीं देखते हैं, हृदय में लगी हुई आग को ही देखते हैं. પ્રવૃત્તિ કેટલી કરી, નિવૃત્તિ કેટલી કરી, કેટલું ભજન કર્યું, કેટલું ન કર્યું, એ ભગવાન નથી જોતા. ભગવાન એ જોવે છે કે તમારા હૃદયમાં આગ કેટલી લાગેલી છે, એ ભગવાન જુએ છે. એટલે રૂપ સનાતનની ભક્તિ એક રસ છેટ સુધી નભી ગઈ. ચાકો કાજ સવાર્યો ચિત દે હિત કી નો છિનતાતન. જેને જે ભગવાને રૂપ સનાતનનું કાર્ય સવારી દીધું અને રૂપ સનાતને ભગવાનના કાર્ય માટે તનને ઘસી નાખ્યું, એમાં લીટી કહે છે. ભગવાને રૂપ સનાતનને મંત્રી પદમાંથી મુક્તિ અપાવી અને વ્રજવાસ આપ્યો, તો આ લોકોએ પણ વ્રજનો ઉદ્ધાર કરવામાં, વ્રજની લીલા સ્થળી પ્રગટ કરવામાં શરીરને ઘસી નાખ્યું. હરિરામ વ્યાસજી કહે છે હિત કીનો છિનતાસન. એને આખું શરીર છીન છીન ભિન્ન કરી નાખ્યું બ્રજનો ઉદ્ધાર કરવામાં. અત્યારે બ્રજની અંદર 80% જે લીલા સ્થળીએ તમે જુઓ છો એ 80% લીલા કેવલ ચૈતન્ય મહાપ્રભુના શિષ્યોએ પ્રગટ કરી છે.
80% વ્રજની લીલા સ્થળી. હું ઈ સંપ્રદાયમાં છું એટલે વખાણ કરું છું એવું નહીં, પણ ગ્રંથો એમ બોલે છે. ગ્રંથો બોલે છે કે 80% વ્રજની લીલા સ્થળી ચૈતન્ય મહાપ્રભુના શિષ્યોએ જ પ્રગટ કરી છે. હું ઘણીવાર ભક્તો ભેગો લીલા સ્થળીઓના દર્શન કરવા જાઉં ને, એટલે કોક ભક્ત મને પ્રશ્ન કરે કે અહીંયા આ જ લીલા થઈ છે ઈ કે એની ખાતરી શું ઈ કે. અમે કેમ માનીએ કે આ લીલા આ જગ્યા ઉપર જ થઈ છે. ત્યારે હું એને કહું કે ભાઈ ઈ તો હું પણ ન કહી શકું કે કઈ લીલા કઈ જગ્યાએ થઈ છે, કારણ કે વ્રજ 3 વખત નષ્ટ થયું અને 3 વખત રસિકોએ પ્રગટ કર્યું. 3 વખત નષ્ટ થયું. ત્યારે કૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભ આવ્યા હતા વ્રજની અંદર, તો અહીંયા ચારે તરફ જંગલ હતા. એટલે પરીક્ષિતને કીધું, ભાઈ મને મથુરાનું રાજ્ય તો આપ્યું, પણ અહીંયા ગામડા તો છે નહીં, હું ક્યાં રાજ્ય કરવા જઈ શકીએ. ત્યારે પછી પરીક્ષિતે અહીંયા મોકલા માણસોને, ધંધાદારીને એને મોકલા અને વ્રજને ફરીથી વસાવ્યું પરીક્ષિત રાજાએ. તો ત્યારે વ્રજ નષ્ટ થઈ ગયું હતું. તો વ્રજ કોને પ્રગટ કર્યું? વજ્રનાભે પ્રગટ કર્યું. વજ્રનાભ મોટા મોટા સંતોને ઋષિઓને લઈને અને ભગવાનની મૂર્તિને લઈને જાતા અને મૂર્તિ બોલતી કે અહીંયા આ લીલા થઈ છે, આ લીલા થઈ છે, આ લીલા, અને વજ્રનાભે પ્રગટ કર્યું વ્રજ. પછી વજ્રનાભ પછી કાળક્રમે પાછું મુસલમાનના આક્રમણથી વ્રજ નષ્ટ થઈ ગયું. તો ચૈતન્ય મહાપ્રભુના શિષ્યોએ પ્રગટ કર્યું અને એને ખોટે ખોટું પ્રગટ નથી કર્યું, એ પણ ઠાકોરજીને છાતીએ લટકાડીને જાતા અને ઠાકોરજીને કહેતા, બતાવો કે વ્રજ કઈ બાજુ છે. ત્યારે કે આ બાજુ રાધાકુંડ છે, આ બાજુ આ કુંડ છે, આ બાજુ મોતીકુંડ છે. સ્વયં ભગવાને રૂપ સનાતન પાસે અને નારાયણ ભટ્ટ પાસે વ્રજને પ્રગટ કરાવ્યું છે. મારો કહેવાનો ભાવ શું છે? મને મારા સંતો ઉપર વિશ્વાસ છે. એને કહી દીધું કે અહીંયા પાવન સરોવર છે એટલે છે જ. પછી એના માટે મારે બીજા પ્રમાણની જરૂર નથી કે અહીંયા રૂપે કહી, રૂપ ગોસ્વામી કીધું પાવન સરોવર છે જ, તો શું અહીંયા પાવન સરોવરની લીલા ભગવાનની થઈ હતી કે નહીં, એ શંકા મને ન થાય. કારણ કે મને વિશ્વાસ છે કે જે રૂપ સનાતન પાંદડા ખાઈને ભજન કરતા, ભિક્ષા માગીને જીવન ભજન કરતા, એને કોઈ દી કોઈમાં સ્વાર્થ ન હોય કે ખોટી લીલા સ્થળી પ્રગટ કરે. અને એને ભગવાન કહેતા, ભગવાનને છાતીએ લટકાડીને જતા અને ભગવાન જ કહેતા કે આ જગ્યાએ આ લીલા થઈ, આ જગ્યાએ આ લીલા થઈ. ભગવાન સ્વયં એને કહેતા. એટલે હું જે યાત્રિકો હોય ને એને કહું કે જો અમારા સંતોએ આ લીલા પ્રગટ કરી છે અને મને સંતો ઉપર પૂરો વિશ્વાસ છે કે એને કોઈ જગ્યાએ ખોટી લીલા પ્રગટ નહીં કરી હોય. બાકી તમે એમ કહેતા હોય, તમને કાનુડો આવીને કહી જાય તો અહીંયા આ લીલા સ્થળીમાં આ લીલા મેં કરી હતી, તો મેં એ અપેક્ષા રાખતા નહીં કીધું. જો એવી અપેક્ષા રાખતા હોય તો તમારે વ્રજભૂમિમાં તમને કોઈ શ્રદ્ધા થશે નહીં. જે લીલા સ્થળી અમે દેખાડી છીએ એ સંતો દ્વારા પ્રગટ કરેલી છે, એટલે તમારે એને માની લેવું જોઈએ. આવી વસ્તુ છે. આટલી લાંબી વાત મેં એટલા માટે કરી કે રૂપ સનાતને આ વ્રજ લીલાને પ્રગટ કરવા માટે પોતાના શરીર ઘસી નાખ્યા હતા. એમ હેલું થોડું છે લીલા સ્થળીઓ પ્રગટ કરવી. પોતાના શરીરને ઘસી નાખ્યા હતા. મધુકરીની રોટી ખાતા, હુકા ટુકડા, શરીરે પાતળા પડી ગયા હતા. પછી કે છે, ઝાકે વિષય વાસના દેખી મનસા કરીન બાતન. આ બહુ દિવ્ય વાત છે રૂપ સનાતન માટે કે ઝાકે વિષય વાસના દેખી, જેની અંદર વિષય વાસના દેખાણી તો એની હારે રૂપ સનાતને મનસા કરીને બાતન, મનથી પણ કોઈ દી એની હારે વાતચીત નથી કરી. બહુ દિવ્ય વાત છે. રૂપ સનાતન કેવલ એની હારે જ ભગવત ચર્ચા કરતા કે જેના મનમાં વિષય વાસનાઓ નહોતી, જે શુદ્ધ હૃદયના હતા, દિવ્ય હૃદયના હતા, એની હારે જ રૂપ અને સનાતન છે ને એ વાતો કરતા હતા. બાકી વિષય વાસના જેની ભરેલી હતી ને એવા હારે મનથી પણ વાતો નહોતા કરતા. એના સંગથી એ દૂર રહેતા હતા, એનો સંગ નહોતા કરતા. તો વાત બિલકુલ સાચી છે, સંગ ભક્તોનો જ કરવો જોઈએ. હું એમ માનું છું કે ભાઈ બધાની અંદર કંઈક ને કંઈક ભૂલ હોય, વિષય વાસના પડેલી હોય, હું માનું છું એમ. પણ જો એને વિષય વાસના છોડવાની ઈચ્છા હોય ને તો સંગ કરી શકાય, પણ જેને વિષયો છોડવા જ નથી, વિષયોમાં જ ગળાડૂબ બનેલું રહેવું છે, તો એવા વ્યક્તિનો સંગ ભક્તોએ ન કરવો જોઈએ. ભક્તોએ તો એવાનો સંગ કરવાનો કે જેની પાસે બેસવાથી બે ભગવાનની વાતો થાય, ભગવાનની ચર્ચા થાય, ભગવાનના ગુણગાન ગવાય.
એવા વ્યક્તિ સાથે ભક્તોએ ઉઠક બેઠક કરવી જોઈએ એવું મારું માનવું છે. અને વૃંદાવન કી સહજ માધુરી રોમ રોમ સુખ ગાતન. વૃંદાવનની જે માધુર્યમય લીલા છે, માધુરી છે, રસ છે, એ રસથી રૂપ સનાતનનું રોમ રોમ રંગાયેલું હતું. રૂપ અને સનાતન આખા વૃંદાવનની ભક્તિની અંદર રંગાયેલા હતા. સબ તજી કુંજ કેલી ભજી અહર્નિશી અતિ અનુરાગ સદાતન. અને એને કુંજ કેલી એટલે નિકુંજ લીલાનું ભજન કર્યું. રૂપ સનાતન આમ તો મહાપુરુષો હતા, બધાય ભગવાનને માનતા, બધાયને પ્રણામ કરતા, પણ એની મૂળ ઉપાસના હતી નિકુંજ ઉપાસના. એટલે અહીંયા કહે છે કે રૂપ સનાતને નિકુંજ ઉપાસનાનું ભજન કર્યું. એની ઉપાસના નિકુંજમય હતી. રાધા કૃષ્ણની લીલાવાળી, મંજરી સખીવાળી રસમય ઉપાસના હતી રૂપ અને સનાતનની. પછી શું કહે છે, તૃણ હું તે નીચે તરુ હોતે સહકર અમાની માન ન સુહાત. તૃણ હું તે નીચે એટલે તણખલાથી નીચા બનીને રહેતા, વૃક્ષો જેવા સહનશીલ બનીને રહેતા અને અમાની બનીને રહેતા, માનની ભૂખ રાખતા નહોતા. અસી ધારા વ્રત ઓર નિબાહ્યો તિન મન કૃષ્ણ કથાતન. અસી ધારા એટલે અસી એટલે તલવાર થાય. તલવારની ધાર ઉપર હાલવું છે ને, ભગવત પ્રાપ્તિ એટલી કઠિન છે જાણે તલવારના ધાર ઉપર હાલવું એમ. તો એ રૂપ સનાતન તલવારની ધાર ઉપર હાલીને પણ એને કૃષ્ણની કથામાં મન દીધું. કૃષ્ણ કથાની બારે એનું મન ક્યાંય જાતું નહોતું, રૂપ અને સનાતનનું. એવા એ કૃષ્ણ કથાની અંદર ડૂબેલા રહેતા. હવે હરિરામ વ્યાસ છેલ્લી 2 લીટી બહુ સરસ લખે છે. એ 2 લીટીમાં આપણો સત્સંગ પૂરો થઈ જશે, પણ 2 લીટી બહુ સારી લખે છે હરિરામ વ્યાસજી. કરુણા સિંધુ કૃષ્ણ ચૈતન્ય કી કૃપા ફલી દુહુ ભ્રાતન. કરુણા સિંધુ ચૈતન્ય મહાપ્રભુ કોણ છે? તો કે કરુણાનો સાગર છે ચૈતન્ય મહાપ્રભુ. ચૈતન્ય મહાપ્રભુ છે ઈ છે કરુણાનો સાગર. અને એ સાગરના પાણીથી આ રૂપ અને સનાતનની વેલી ફલી ફૂલીને મોટી થઈ. કારણ કે વેલને ફલવું ફૂલવું હોય ને તો પાણીની જરૂર પડે. તો ચૈતન્ય મહાપ્રભુ મીઠા પાણીનો સાગર છે અને એના કિનારા ઉપર રૂપ અને સનાતન આવી ગયા તો રૂપ અને સનાતનની ભક્તિની વેલી ફળીભૂત થઈ ગઈ. બે ભાઈઓની અંદર ખૂબ સરસ રીતે ભક્તિની વેલ છે ને એ ફળીભૂત થઈ. અને છેલ્લે લખે છે, તીન બિનુ વ્યાસ અનાથ ભયે અબ સેવત સુખે પાતન. બહુ દિવ્ય વ્યાસ કરી હરિરામ વ્યાસજીએ. જુઓ, પેલા સાંપ્રદાયિક સંકીર્ણતા નહોતી. હરિરામ વ્યાસ રાધા વલ્લભ સંપ્રદાયના છે તો એમ કહે છે કે તીન બિનુ વ્યાસ અનાથ ભયે. રૂપ સનાતન વગર હરિરામ વ્યાસ કે અમે અનાથ થઈ ગયા છીએ. અમને એવું લાગે છે કે જાણે અમારો નાથ જ વયો ગયો છે. તીન બિનુ વ્યાસ અનાથ ભયે અબ સેવત સુખે પાતન. મતલબ રૂપ અને સનાતન ભક્તિના વૃક્ષના ફળ હતા. એ ફળ હતા તો અમે એ ફળમાંથી રસ પી લેતા હતા. હવે એ 2 ફળ ખરી ગયા છે એટલે હવે અમે ભક્તિ રૂપી વૃક્ષમાં જે પાંદડા છે ને એ પાંદડા ખાઈને જીવી છીએ. મતલબ એનો અર્થ શું થયો? અર્થ એ થયો કે રૂપ સનાતન જેવા રસિક વયા ગયા અને હવે અમારા જેવા ભંડારામાં દોડવા વાળા સંતો છે એ સંતો એના સંગ કરીને ખાલી ખાલી દિવસો કાઢીએ છીએ એમ કહેવાનું છે અહીંયા. કે રૂપ અને સનાતન તો રસિક હતા પણ હવે એ રસિક લોકો તો ધામ પધારી ગયા એટલે હમ સેવે સુખે પાતન. સુખે પાતન એટલે હુકાયેલા પાંદડા જેવા જે સંતો વૈદા નહીં કે એની હારે અમે સત્સંગ કરીને દિવસો પસાર કરીએ છીએ. બાકી રસ તો વયા ગયા, ફળ તો વયું ગયું, હવે તો અમારે પાંદડા ભાગમાં રહ્યા. મતલબ કેટલી હદે રૂપ સનાતન હારે સત્સંગ કરીને હરિરામ વ્યાસે રસ લીધો હશે. એ રસના કારણે બોલે છે કે અમારા તો વૃંદાવનના ફળ વયા ગયા, હવે તો હુકાયેલા પાંદડા રહ્યા. આવો રસ હરિરામ વ્યાસજીને રૂપ સનાતન પાસેથી મળ્યો હતો એટલે એ આવું બોલે છે. તો સમય થઈ ગયો છે. હજી રૂપ સનાતનનું ચરિત્ર આપણે કાલે લેશી. ઘણું બધું બાકી છે. રાધે રાધે. જય સિયા રામ.